રાજકોટ જિલ્લાના મોરબીમાં ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સમિતિ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। વરસાદી આફત સમયે સરકારી તંત્રની સૂચનાથી શહેરના સ્થળાંતરિતો માટે 10,000 ફૂડ પેકેટ તૈયાર કરતી મોરબીની જલારામ સંસ્થા દરેક સ્થળે વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવ સર્જિત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે। ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે। ત્યારે હવે શ્રી જલારામ સેવા મંડળ સંસ્થા દ્વારા સંચાલિત ડોક્ટર કુસુમબેન એ દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તારમાં વસતા પરિવારો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી। ત્યારે તંત્ર તરફથી સૂચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે 10,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં 100 કિલો ગાંઠિયા વિવેકભાઈ મીરાણી, 1,000 ફૂડ પેકેટનો સહયોગ શ્રી દરિયાલાલ અન્ન ક્ષેત્ર અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોડિયા તરફથી પ્રાપ્ત થયેલ છે। તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા વિરતપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી શ્રી ગિરીશભાઈ ઘેલાણીએ જણાવ્યું છે। આ વગેરે સેવા કાર્યમાં ડોક્ટર કુસુમબેન એ દોશી અન્નપૂર્ણા રથના મુખ્ય સહયોગી હિરેનભાઈ એ દોશી, ગિરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાજ, ભાવિનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હિતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રીતિબેન ચંદારાણા, ગીતાબેન કારિયા, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દિનેશભાઈ સોલંકી, નેહલભાઈ કોટક, જિગ્નેશભાઈ પોપટ સહિતના સંસ્થાના અગ્રણીઓ દ્વારા વિરત સેવા પ્રદાન કરી રહ્યા છે, જેમાં નિર્ભીક ઠક્કર પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ મોરબી અને ટીમ દ્વારા ભારે જેમત ઉઠાવી અન્નદાન મહાદાન કાર્યને સિદ્ધ કર્યું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી કાંકરેજ।